આજે આપણે ટ્રાય કરીએ ઝૂમ પર પેલો છેલ્લો લેક્ચર બાકી છે ચોથા ચેપ્ટરનો સાબુ ડિટર્જન્ટ વાળો, એટલે વાંધો નહીં આવે. આજે જોઈ લઈએ, પછી કાલથી આપણે રૂટીન લઈ લઈશું રોજ. હવે તમે ચોપડીમાં પાના નંબર 74 કાઢી દો, 74 અને કોઈને કંઈ પણ પૂછવું હોય તો એ હાથ ઊંચો કરે, અંદર અંદર વાતચીત નહીં, અંદર અંદર મગજમારી નહીં, કશું જ નહીં. કોઈ મને પૂછો તો મને સામેથી કે. ચલો ચોપડીમાં પાના નંબર 74, સાબુ અને પ્રક્ષાલકો. સાબુ અને પ્રક્ષાલકો પ્રવૃત્તિ 4.10 ચોપડીમાં. બધા ચોપડીને ગાઈડ બંને જોડે રાખજો. ચોપડીને ગાઈડ 1 મિનિટ રાહ જોઉં છું. ચોપડીને ગાઈડ લઈ લો બધા. એમાં પાના નંબર 74 4.5 સાબુ અને પ્રક્ષાલકો. ચલો પ્રવૃત્તિ 4.10. બે કસનળીમાંની દરેકમાં 10 ml પાણી લો. બંનેમાં એક ટીપું તેલ એટલે કે ખાદ્ય તેલ ઉમેરો અને તેને A અને B નામ આપો. કસનળી B માં સાબુના દ્રાવણના થોડા ટીપા ઉમેરો. હવે બંને કસનળીને એક સમાન સમય માટે હલાવો. શું તમે તેમને હલાવવાનું બંધ કર્યા પછી તરત જ બંને કસનળીમાં તેલ અને પાણીના સ્તરને અલગ જોઈ શકો છો? થોડા સમય માટે બંને કસનળીને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો અને અવલોકન કરો. શું તેનું સ્તર અલગ થાય છે? આવું સૌ પ્રથમ કઈ કસનળીમાં થાય છે? આ પ્રવૃત્તિમાં સફાઈમાં સાબુની અસર દર્શાવે છે. મોટે ભાગે મેલ સ્વભાવે તૈલી હોય છે અને તમે જાણો છો તેમ તેલ પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુનો આયનીય છેડો પાણીમાં દ્રાવ્ય હોય છે, જ્યારે કાર્બન શૃંખલા તેલમાં દ્રાવ્ય થાય છે. આમ સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે, જ્યાં અણુઓનો એક છેડો તેલના ટીપા તરફ, જ્યારે આયનીય છેડો બહાર તરફ હોય છે. તે પાણીમાં ઇમલ્શનની રચના કરે છે. આમ સાબુનું મિસેલ મેલને પાણીમાં ખેંચી લાવવામાં મદદ કરે છે અને આપણે કપડાં ધોઈને ચોખ્ખા કરી શકીએ છીએ. મિસેલની રચના આખી નીચે આપેલી છે. હવે એ પછી પહેલા પ્રવૃત્તિ શું હતી એ સમજી લઈએ. બે કસનળી લીધેલી, બંને કસનળીમાં 10 ml પાણી લીધું, પછી બંનેમાં એક એક ટીપું તેલનું ઉમેર્યું, પછી કસનળી બી માં સાબુનું દ્રાવણ થોડું લઈ લીધું, પછી બંનેને બરાબર હલાવી લીધું અને પછી એને સ્થિર થઈ મૂકી રાખવા દીધું. અને પછી જોયું કે શેમાં તેલ અને પાણીના સ્તર ઝડપથી અલગ થાય છે. તો બી કસનળીમાં એવું થશે, કારણ કે સાબુ એ મેલને દૂર કરતો ઘટક છે, એ સફાઈની અસર દર્શાવે છે. મોટે ભાગે મેલ એ તૈલી સ્વભાવ ધરાવે અને તેલ પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુનો અણુ શું છે? સાબુનો અણુ એ કાર્બનિક સંયોજન છે. સાબુ એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. ખરેખર સાબુની રચનામાં શું હોય તો આકૃતિમાં તમને આ બતાવ્યું છે. આ મિસેલની રચના, એમાં આ જે છે એ કાર્બનિક સંયોજન છે, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર કહેવાય. હવે એમાં જે સાબુની અણુ રચના છે એ એનો આયનીય છેડો પાણીમાં દ્રાવ્ય થાય. આયનીય એટલે પૂંછડી વાળો છેડો. આ જે પૂંછડી વાળો છેડો હતો એ પાણીમાં દ્રાવ્ય થાય છે અને એ પાણીમાં દ્રાવ્ય થાય અને જે એનું માથું કહેવાય એ કાર્બોક્સિલિક એસિડ એ તેલમાં દ્રાવ્ય થાય. આમ સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના દર્શાવે છે. તેલના ટીપા તરફ હોય અણુનો એક છેડો અને બીજો છેડો પાણીમાં હોય અને તે પાણીમાં ઇમલ્શનની રચના કરે. આખી રચના કેવી રીતે થાય એ વાંચીએ પછી બધું સમજાવવું શાંતિથી. સાબુ એવા અણુ છે કે જેના બંને છેડા અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. એક જળ અનુરાગી છેડો છે જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક પ્રક્રિયા કરે છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર રહેલો હોય ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને સાબુનો આયનીય છેડો પાણીની અંદર અને હાઇડ્રોકાર્બન પૂંછડી
પાણીની બહાર તરફ રહે તે રીતે સાબુ પાણીની સપાટી પર ગોઠવાશે. હવે પાણી સાબુનો એક છેડો જળ અનુરાગી છેડો, એક છેડો જળ અનુરાગી અને બીજો છેડો જળ વિરાગી છે. જળ અનુરાગી છેડો અને જળ વિરાગી છેડો. જળ અનુરાગી છેડો પાણી સાથે પ્રક્રિયા કરે, જળ વિરાગી છેડો એ કાર્બનિક સંયોજન સાથે પ્રક્રિયા કરે. સાબુનો જળ વિરાગી છેડો પાણીમાં ઓગળતો નથી. જળ અનુરાગી છેડો પાણીની અંદર હોય, પાણીની સાથે પ્રક્રિયા કરે છે. હવે સાબુને આપણે કપડા ઉપર અથવા મેલ ઉપર ઘસીએ છીએ ત્યારે પાણીની અંદર આ અણુની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી થાય છે, જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આમ જળ વિરાગી પૂંછડી ગુચ્છના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે. અને આ રચનાને મિસેલ કહેવાય છે. મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય કેમ કે તૈલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. આયન વચ્ચેના અપાકર્ષણને કારણે તે અવક્ષેપિત થવા માટે એકત્રિત થતા રહે છે. આ મિસેલમાં નિલંબિત થયેલા મેલને આસાનીથી જોઈ શકાય છે. સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણન કરે છે કારણ કે તે ધૂંધળું હોય છે, એટલે કે કલીલ દ્રાવણ છે. જુઓ શું કહેવા માંગે છે સમજાવો. હવે સાબુ આ મેલ છે, આને છોડ દો અત્યારે. આ એક છેડો, આ આયનીય છેડો અને આ એની પૂંછડી. હવે અહીંયા લખી દો ઉપર કે જળ અનુરાગી છેડો એ આયનીય છેડો છે, એટલે આ ભાગ પાણીની અંદર હોય અને આ જે પૂંછડી છે એ જળ વિરાગી છેડો, એક એ જે મેલ છે અથવા મેલ એટલે કાર્બનિક સંયોજન, એની આજુબાજુએ આમ ગોઠવાઈ જાય. એટલે આ જે ઘટક છે પાણીમાં હોય, આ છે આ મેલ છે, આ મેલની આજુબાજુ આખું ગોળાકાર રચના કરી નાખી આવી રીતે. આ એની પૂંછડી એ જળ વિરાગી છેડો કાર્બનિક સંયોજન, પછી ધીમે ધીમે આ પૂંછડી આ મેલને ખેંચીને આની તરફ ખેંચી દે. આ બધું શેમાં છે? પાણીમાં. એટલે આ બધો મેલ પાણીમાં જતો રહે અને એને કારણે પાણી ડોળું થઈ જાય અને કપડા પરથી મેલ નીકળી જાય. આ જે રચના હતી એ મિસેલ રચના કહેવાય. પ્યોર જવાબ ગાઈડમાંથી જોઈએ છે આપણે અને બોલીએ જ આખો જવાબ. 100% પરીક્ષામાં આવશે. પ્રક્ષાલન વિધિ અથવા મિસેલ રચના સમજાવો. સાબુ ડિટર્જન્ટનો તફાવત પણ આવી શકે છે. ચલો ગાઈડમાં પહેલા 63મો પ્રશ્ન. સાબુ એટલે શું? સાબુનું બંધારણ જણાવો. સાબુ એ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડ એટલે કે ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુના બંધારણમાં બે ભાગ હોય છે. એક અધ્રુવીય ભાગ જે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે, જે જળ વિરાગી છેડો છે, તેને અધ્રુવીય પૂંછડી કહેવાય છે. અને બીજો ધ્રુવીય ભાગ જે ઋણ ભાગ ધરાવે છે, જે જળ અનુરાગી છેડો છે, તે ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખાય છે. એટલે આ મેં તમને જે બતાવ્યું આ ને આ, તો આ જે ભાગ છે એ ધ્રુવીય ભાગ કહેવાય અને આ છે અધ્રુવીય ભાગ કહેવાય. એટલે કે ધન આયન ધરાવતો જે ભાગ એ ધ્રુવીય ભાગ અને જેમાં માત્ર આવી પૂંછડી છે લાંબી એ હાઇડ્રોકાર્બન વાળો ભાગ એ અધ્રુવીય ભાગ કહેવાય. આ જે છે જળ વિરાગી છેડો કહેવાય અને આ છે જળ અનુરાગી છેડો કહેવાય. એટલે સાબુની રચનામાં પહેલો પોઈન્ટ. સાબુ શું છે? સાબુ એ લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડ એટલે કે ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. આ કાર્બોક્સિલિક એસિડ થયો આખો અને આ જે છે આ ફેટી એસિડ થયો અને આ એનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર થયો. અને બે ભાગ થયા, એક ભાગ આ, બીજો ભાગ આ. આ જે ભાગ છે એને ધ્રુવીય ભાગ કહેવાય, જે જળ અનુરાગી છેડો છે, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. અને આ જે છે એ હાઇડ્રોકાર્બન વાળો ભાગ થયો, જે જળ
વિરાગી ભાગ છે જે મેલ, ડાઘા કે તૈલી કે કાર્બનિક પદાર્થ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. એટલે એ ખબર પડી ગઈ કે સાબુની રચનામાં શું હોય. સાબુની રચનામાં શું હોય ખ્યાલ આવી ગયો ભાઈ. ચલો કોણ બોલશે સાબુની રચનામાં? પ્રિયેન. પ્રિયેન. હા, સાબુ શું છે? સાબુ શું છે? પ્રિયેન. ચલો ફટાફટ કોણ બોલશે ભાઈ? સાબુ સાબુ શું છે? હા બોલો બેન. એ સાબુ એક ફેટી એસિડ અને પોટેશિયમ ક્ષાર. હા એટલે એવું ફેટી એસિડ અથવા કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ અથવા સોડિયમ ક્ષાર છે. આખી આજે પૂંછડી જેવી રચના આ હાઇડ્રોકાર્બન કહેવાય. હાઇડ્રોકાર્બન એટલે જેમાં કાર્બન હાઇડ્રોજન હોય એવા સંયોજન. તો એમાં અહીંયા જે ફેટી એસિડ અથવા કાર્બોક્સિલિક એસિડ છે અને અહીંયા જે આગળનો જે ભાગ છે એમાં સોડિયમ હોય અથવા પોટેશિયમ હોય. એટલે આખી રચના જે થઈ એ સાબુની અણુ રચના છે. ખબર પડી ગઈ આટલી? એટલે સાબુ એ કાર્બોક્સિલિક એસિડ ધરાવતો અથવા ફેટી એસિડ ધરાવતો. કાર્બોક્સિલિક એસિડની જગ્યાએ બાયોલોજીમાં એને ફેટી એસિડ કહેવાય. એટલે કાર્બોક્સિલિક એસિડ અથવા ફેટી એસિડ ધરાવતો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. એટલે એના બે ભાગ થયા, એક ભાગ આ અને બીજો ભાગ આ. આ જે ભાગ છે એને આપણે શીર્ષ કહીશું અને આ જે ભાગ છે એને આપણે પૂંછડી કહીશું. આ શીર્ષ વાળો ભાગ છે ધન આયન ધરાવતો હોય એટલે એને ધ્રુવીય ભાગ કહીશું અને અહીંયા કોઈ વીજભાર નથી એટલે એને આપણે અધ્રુવીય ભાગ કહીશું. આ જે શીર્ષ વાળો ભાગ હતો, જે ધ્રુવીય ભાગ હતો, એ જે ભાગ છે એને જળ અનુરાગી છેડો કહીશું એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. અને આ જે અધ્રુવીય ભાગ જે પૃથ્વી જેમાં વીજભાર નથી એ મેલ અથવા તૈલી પદાર્થનો મતલબ જ કાર્બનિક સંયોજન. મેલ અથવા તૈલી પદાર્થ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આ સાબુની અણુ રચના થઈ ગઈ. આવડી જાય હવે? ચલો કોણ બોલશે ફટાફટ? પ્રશમ છે પ્રશમ. પ્રશમ. ઓકે કઈ વાંધો નહીં. હું ફરી એકવાર આખો જવાબ બોલી દઉં, બધા ધ્યાનથી ફરી સાંભળી લેજો. સાબુની અણુ રચના સમજાવો. સાબુ એ કાર્બોક્સિલિક એસિડ અથવા ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. સાબુની રચનામાં બે ભાગ છે. સાબુની રચનામાં બે ભાગ છે. એક ભાગ ધ્રુવીય ભાગ જે શીર્ષ તરીકે ઓળખાય છે, જે વીજભાર ધરાવે છે, જે જળ અનુરાગી છેડો છે. એનો જે બીજો જે ભાગ છે જે પૂંછડી તરીકે ઓળખાય છે, જે હાઇડ્રોકાર્બનનો ભાગ છે એટલે કાર્બોક્સિલિક એસિડનો ભાગ છે, જે અધ્રુવીય ભાગ છે જેમાં વીજભાર નથી, જે જળ વિરાગી એટલે પાણી પ્રત્યે કોઈ આકર્ષણ નથી એટલે પાણી સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી. જળ વિરાગી છે એ કોની સાથે પ્રક્રિયા કરે? તેલ એ મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આ વાત થઈ સાબુની રચનાની. ચલો હવે પ્રશ્ન 65 લઈએ, 64 નહીં 65. મિસેલની રચના સમજાવો અથવા સફાઈ કાર્યમાં સાબુની અસર સમજાવો. સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. ચલો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર. સાબુના અણુના બંને છેડા અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. એક છેડો જે જળ અનુરાગી છે, જે પાણી સાથે પ્રક્રિયા કરે છે, અને બીજો છેડો જે જળ વિરાગી છે, તે તેલ, ડાઘા, મેલ કે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુનો જળ વિરાગી છેડો એટલે કે આ પૂંછડી એ પાણીમાં દ્રાવ્ય થશે નહીં, તે પાણીની સપાટી પર ગોઠવાશે. જ્યારે જળ અનુરાગી છેડો શીર્ષ એ પાણીમાં દ્રાવ્ય થશે. હવે પાણીની અંદરના આ અણુ એક વિશેષ પ્રકારની ગોઠવણી કરે છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. એટલે કે જે મેલ હોય એની આસપાસ સાબુનું દ્રાવણ આપણે લગાડીએ. દાખલા તરીકે મારો આ શર્ટ છે તો શર્ટ ઉપર અહીંયા ડાઘો પડી ગયો હોય તો એ ડાઘા ઉપર સર્ફ એક્સેલ અથવા સાબુનું દ્રાવણ ત્યાં લગાડવું તો સાબુના દ્રાવણની અંદર જે રચના છે, આ માથાવાળી રચના અને આ પૂંછડીવાળી રચના, તો પૂંછડીવાળી રચના એ જે મેલ હતો મેલ એની ફરતે ગોળાકાર ભાગ જેવી રચના કરે. દાખલા તરીકે આ મેલ છે
તો મેલની આજુબાજુ આખી ગોળાકાર રચના થઈ જાય. કોની ગોળાકાર રચના થઈ જાય છે? જે પૂંછડી વાળો ભાગ હતો એની. આ પૂંછડી વાળો ભાગ, બધા પૂંછડી વાળા ભાગ એની આજુબાજુ આમ ગોઠવાઈ જાય અને આખી ગોળાકાર રચના થઈ જાય. અને આ જે એનું માથું હતું સાબુના દ્રાવણમાં રહેલા, એનું શીર્ષ જે પાણીમાં દ્રાવ્ય થઈ જાય. એટલે આ ભાગ પાણીમાં ઓગળી ગયો. આ જે પૂંછડી હતી એ પાણીમાં નથી ઓગળ્યો, પણ મેલ પ્રત્યે આમ ગોળાકાર વીંટળાઈ જાય. તો આ જે રચના બની એને મિસેલ રચના કહેવાય છે. હવે આ પૂંછડી વાળો ભાગ શું કરે? મેલ પ્રત્યે ગોળાકાર નીકળી મેલને ખેંચી લે. ખેંચીને એ મેલને કોની તરફ જવા દે છે? એના શીર્ષ તરફ જવા દે. અને શીર્ષ તરફ જવા દે એટલે મેલ શીર્ષમાં જતું રહ્યું. અને એ શીર્ષ ખરેખર છે ક્યાં? એ પાણીમાં ઓગળેલું છે. એટલે મેલ પણ પાણીમાં ઓગળી જશે અથવા પાણીમાં છૂટું પડી જશે. એટલે પાણી ડોળું થઈ જશે અને આપણે જે કપડા પરનો જે ડાઘ હતો એ ડાઘ કપડા પરથી નીકળીને પાણીમાં જતો. આ રીતે સફાઈ વિધિ સાબુ વડે કરી શકાય. શું બોલ્યો? ખબર પડી ગઈ? ફરી એકવાર સાબુની સફાઈ વિધિ જણાવો. તેમાં આપણે સાબુની રચના તો લખવી જ પડે. લખવું પડે કે સાબુની અણુ રચનામાં કાર્બોક્સિલિક એસિડ અથવા ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુનો જે સોડિયમ વાળો કે પોટેશિયમ વાળો જે ધ્રુવીય ભાગ છે એ શીર્ષ તરીકે ઓળખાય છે. જે જળ અનુરાગી છેડો છે, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. અને તેનો જે પૂંછડી વાળો ભાગ જે કાર્બોક્સિલિક એસિડનો ભાગ છે, જે ફેટી એસિડનો ભાગ છે, જે હાઇડ્રોકાર્બનનો ભાગ છે, જે જળ વિરાગી છેડો છે, એ જળ વિરાગી છેડો એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી. હા, આમાં અવાજ કપાઈને આવે છે કે હા, એક મિનિટ. હવે આવે છે અવાજ? યા ચલો ધ્યાન. અહીંયા સાબુનો ફરી એકવાર આપણે સફાઈ વિધિ ભણીએ. 2 માર્ક કે 3 માર્કનો સવાલ છે. સાબુની સફાઈ વિધિ. તો સાબુની અણુ રચનામાં કાર્બોક્સિલિક એસિડ અથવા ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર, તેનો એક ભાગ જે શીર્ષ છે, જે આયનીય ભાગ છે, જે ધ્રુવીય ભાગ છે, જે સોડિયમ કે પોટેશિયમનો ભાગ, એ જળ અનુરાગી છેડો જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. અને આ જે કાર્બોક્સિલિક એસિડ વાળો પૂંછડીનો જે ભાગ છે એ જળ વિરાગી ભાગ છે, જે હાઇડ્રોકાર્બન વાળો ભાગ કહેવાય, અધ્રુવીય ભાગ છે, મેલ તૈલી પદાર્થ પ્રત્યે આકર્ષણ ધરાવે. આપણે સફાઈ વિધિમાં શું કરીએ? જ્યારે કપડા ઉપર ડાઘા પડ્યા હોય ત્યારે આપણે સાબુનું દ્રાવણ આ ડાઘા ઉપર લગાડીએ ત્યારે જે સાબુનો પૂંછડી વાળો જળ વિરાગી છેડો છે એ જળ વિરાગી છેડો એ મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે અને મેલની આજુબાજુ ગોળાકાર રચના બનાવી દે છે. આવી ગોળાકાર રચનાની આજુબાજુ આખી બનાવી દે છે. અને એનો જે શીર્ષ વાળો ભાગ હતો એ શીર્ષ વાળો ધ્રુવીય ભાગ જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતું હતું એ પાણીમાં ઓગળી જાય છે. હવે આ જે પૂંછડી વાળો ભાગ મેલની ફરતે જે ચોંટેલો છે એ મેલને ખેંચી લે છે. એના પ્રત્યે આકર્ષણ ધરાવે એટલે મેલને ખેંચી લે એને આ શીર્ષમાં નાખી દે છે. અને શીર્ષ ખરેખર ધ્રુવીય ભાગ પાણીમાં ઓગળેલો હોય એટલે મેલ પણ પાણીમાં ઓગળી જાય છે. પરિણામે કપડા પરથી આપણે ડાઘા સહેલાઈથી દૂર થઈ જાય છે અને પાણી ડોળું બની જાય અને ગંદુ બની જાય છે. આ રીતે આ મિસેલ રચના વડે સફાઈ વિધિ કરી શકાય છે. ખબર પડી ગઈ બધાને? શું થાય એમાં? આપણે જ્યાં ડાઘો પડ્યો હોય, દાખલા તરીકે મારે આ ટી-શર્ટ ઉપર અહીંયા ડાઘો પડેલો છે, તો અહીંયા ડાઘા ઉપર હું સાબુનું દ્રાવણ લગાડી દઉં. તો સાબુના દ્રાવણની અંદર આવા અસંખ્ય ઘટક, આવું અસંખ્ય ભાગ છે. આવા એમાં જે પૂંછડી વાળો ભાગ છે એ કયો ભાગ હતો? અધ્રુવીય ભાગ. એ અધ્રુવીય ભાગ જે હતો એ ડાઘા પ્રત્યે વીંટળાઈ જાય અને ગોળાકાર રચના બનાવે. એને મિસેલ કહેવાય. એ પાણીમાં ઓગળતો નથી, પાણીથી દૂર છે આ ભાગ. અને આ જે માથાવાળો ભાગ હતો એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે એટલે પાણીમાં ઓગળી જાય. છૂટા નથી પડતા બે ભાગ. એટલે થાય શું? આ પૂંછડી ડાઘાને ખેંચે અને એ ખેંચીને કોને આપી દે છે? માથાને, એટલે કે શીર્ષને, એટલે કે ધ્રુવીય ભાગ. અને એ મેલ આ શીર્ષ માથું એ આ જે ધ્રુવીય ભાગથી પાણીમાં ઓગળેલો હોય એટલે જે મેલ હતો એ બધો પાણી જતો રહ્યો એટલે કપડા પરથી મેલ દૂર થઈ ગયો અને પાણી ડોળું એટલે કે ગંદુ થઈ જાય છે. આ રીતે મિસેલ રચના વડે
સફાઈ વિધિ ભણી શકીએ છીએ. હવે છેલ્લી વાર જવાબ બોલી જઉં છું. સાબુની મદદથી સફાઈ વિધિ સમજાવો અથવા મિશેલ અણુરચના સમજાવો. સાબુ એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. તેની રચનામાં બે ભાગ થાય, કાર્બોક્સિલિક એસિડ વાળો ભાગ અને એક સોડિયમ પોટેશિયમ ક્ષાર વાળો ભાગ. જે કાર્બોક્સિલિક એસિડ વાળો જે ભાગ છે એ પૂંછડી તરીકે ઓળખાય છે. જે અધ્રુવીય ભાગ છે, જેમાં વીજભાર નથી, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી, જે જળ વિરાગી છેડો છે, તે મેલ કે ડાઘા કે તૈલી પદાર્થ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. જ્યારે જે ગોળાકાર સોડિયમ પોટેશિયમ વાળો ધ્રુવીય ભાગ છે તે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. ચલો હવે જ્યારે સાબુના દ્રાવણને ડાઘા પર લગાડીએ છીએ ત્યારે સાબુના દ્રાવણમાં રહેલા પૂંછડી વાળા ભાગ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતા ન હોવાને કારણે એ તેલ કે ડાઘા કે મેલ પ્રત્યે આકર્ષણ ધરાવતા હોવાથી એની આજુબાજુ ગોળાકાર રચના બનાવી દે છે, જેને મિશેલ રચના તરીકે ઓળખવામાં આવે છે. આ મિશેલ રચના દ્વારા કે મેલના ફરતે આખી ગોળાકાર રચના બનાવી દે. જ્યારે એનો જે ધ્રુવીય ભાગ હતો એ ધ્રુવીય ભાગ જળ અનુરાગી છેડો એટલે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એ પાણીમાં ઓગળી જાય. હવે આ મિશેલ રચના દ્વારા જે પૂંછડી વાળો ભાગ હતો એ ડાઘાને ખેંચી લે અને એ ડાઘો અથવા મેલ અથવા તૈલી પદાર્થ એ કપડા પરથી દૂર થઈ એ ધ્રુવીય ભાગ સુધી પહોંચી જાય છે અને ધ્રુવીય ભાગ સુધી પહોંચી જાય છે અને ધ્રુવીય ભાગ સુધી પહોંચીને એ પાણીમાં ઓગળી જાય. આ રીતે કપડા પરથી મેલ કે ડાઘો દૂર થઈ જાય છે અને જે પાણી હતું એ ડોળું થઈ જાય છે. આ રીતે સાબુની મદદથી આપણે સફાઈ વિધિ ભણી શકીએ છીએ. હવે મિત્રો કહેવાની વસ્તુ એ છે કે જે ડોળું પાણી થયું એ ધૂંધળું થઈ ગયું એ કલીલ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એટલે તો આપણે કપડાં ધોઈએ પછી એ પાણીને ફેંકી દઈએ, પછી બીજા બધા કપડાં ધોવા માટે ફરી બીજું પાણી વાપરીએ, કારણ કે જે ડોળું પાણી છે એ ડોળું પાણી ગંદુ થઈ ગયું એટલે એને ફેંકીને નવું પાણી વાપરવું પડે છે. હવે વચ્ચે એક 64મો પ્રશ્ન હતો કે સાબુ અને ડિટર્જન્ટનો ક્રિયાશીલ. સાબુ અને ડિટર્જન્ટમાં ફરક શું? તો સાબુની અંદર કાર્બોક્સિલિક એસિડનો અથવા ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર, જ્યારે ડિટર્જન્ટમાં સલ્ફોનેટ ક્ષાર છે. કયો ક્ષાર છે? સલ્ફોનેટ, SO3Na છે અને સાબુમાં COONA છે. ચલો હવે પ્રક્ષાલકો પર નોંધ લખો. પ્રશ્ન નંબર 66. પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ, સાબુ નહીં. પ્રશ્ન નંબર 66. પ્રક્ષાલકો પર નોંધ લખો. વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને પ્રક્ષાલકો કે. આપણે ઘરે કપડાં ધોવાનો સાબુ ઓછો વપરાય, ડિટર્જન્ટ વધારે વપરાય, કારણ કે એનું મુખ્ય રીઝન છે સાબુનો જે ધ્રુવીય ભાગ છે સોડિયમ અને પોટેશિયમ, એ આપણા ઘરમાં જે પાણી નળમાંથી આવતું હોય એ કઠિન પાણી છે. એ કઠિન પાણી સાથે પ્રક્રિયા કરવા માટે કઠિન પાણીમાં રહેલા મેગ્નેશિયમ ઘટકો સાથે પ્રક્રિયા કરવાનું ચાલુ કરી નાખે. એટલે ખરેખર એનું કામ મેલ દૂર કરવાનું, એની જગ્યાએ થોડું ઘણું કામ એ પાણીની અંદર રહેલા ઘટકો સાથે પ્રક્રિયા કરી નાખે છે. એટલા માટે સાબુનું દ્રાવણ ઓછું વાપરીએ. ડિટર્જન્ટ વાપરીએ તો ડિટર્જન્ટમાં રહેલો SO3Na, અહીંયા COONA છે અને ડિટર્જન્ટની અંદર SO3Na છે. તો આ SO3 અને સલ્ફોનેટ જે સમૂહ છે એ સમૂહ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર સાથે પ્રક્રિયા કરતા નથી. એટલે એનું જે ચોક્કસ કામ છે પ્રક્ષાલન વિધિનું, એટલે કે કપડા પરથી મેલ દૂર કરવું, એ જ કામ કરે. જ્યારે સાબુના દ્રાવણમાં જે ધ્રુવીય ભાગ છે એ પાણીની અંદર રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવાનું ચાલુ કરે. એટલે એનું જે મુખ્ય કોન્સન્ટ્રેશન મેલ દૂર કરવાનું હતું એની જગ્યાએ થોડું ઘણું ભાગ એમાં જ ચોક્કસ પ્રમાણમાં મેલ દૂર થતો નથી સાબુ વડે, પણ ડિટર્જન્ટ દ્વારા સરળતાથી આપણે એ મેલને દૂર કરી શકીએ છીએ. એટલે SO3Na સલ્ફોનેટ આયન થઈ ગયું. આ સલ્ફોનેટ આયન ડિટર્જન્ટની અંદર હોય, ડિટર્જન્ટની અંદર રહેલા આ આયનો કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ કે મેગ્નેશિયમ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી અને એને કારણે સરળતાથી કપડા પરનો મેલ દૂર કરી શકીએ છીએ. પ્રક્ષાલકો કોને કહેવાય? વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા પદાર્થને પ્રક્ષાલકો કહેવાય અને આ મેલને દૂર કરવાની પદ્ધતિને પ્રક્ષાલન વિધિ કહેવામાં આવે છે. રાસાયણિક રીતે પ્રક્ષાલક લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયન ધરાવતા એમોનિયમ ક્ષાર છે.
એટલે અહીંયા કાર્બોક્સિલિક એસિડ હતું એની જગ્યાએ ડિટર્જન્ટમાં સલ્ફોનિક એસિડ હોય છે, સલ્ફોનિક એસિડ હોય છે. સલ્ફોનિક એસિડના ક્ષાર હોય છે અને એને કારણે કઠિન પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. પ્રક્ષાલકનો વીજભાર છેડો કઠિન પાણીમાં હાજર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયન સાથે અવક્ષેપ બનાવતા નથી, જે દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે છે. આમ તે કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે. આથી શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે પ્રક્ષાલકોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 67, સાબુ અને ડિટર્જન્ટમાં કોણ સૌથી વધારે અસરકારક છે? શા માટે? સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ સૌથી વધારે અસરકારક પ્રક્ષાલક છે, કારણ કે કઠિન પાણીમાં રહેલા, મેં હમણાં તમને કીધું કે ડિટર્જન્ટની અંદર સલ્ફોનિક એસિડનો સલ્ફોનેટ આયન છે, જે કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા નથી અને એને કારણે સરળતાથી કપડા પરનો મેલ દૂર થઈ જાય. જ્યારે સાબુ એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, એટલે કાર્બોક્સિલિક એસિડ હોવાને કારણે એમાં રહેલા ઘટકોએ પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન સાથે પ્રક્રિયા કરે અને એને કારણે મેલ સંપૂર્ણપણે દૂર થતો નથી. આ રીતે ડિટર્જન્ટનો વપરાશ સૌથી વધારે થાય છે અને તે અસરકારક હોય છે. અને બીજું કે સરળતાથી ડિટર્જન્ટ કામ કરે છે, એટલે આપણે મેલ દૂર કરવા માટે જેટલો સાબુ વાપરીએ એના કરતા ઓછા પ્રમાણમાં ડિટર્જન્ટ વાપરીને સરળતાથી આપણે મેલ દૂર કરી શકીએ છીએ. આથી સાબુ કરતા ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે. તફાવત પૂછાય સાબુ અને ડિટર્જન્ટ વચ્ચે. તો પહેલો પોઈન્ટ, સાબુ એ કાર્બોક્સિલિક એસિડનું સોડિયમ ક્ષાર કે પોટેશિયમ ક્ષાર. પેલામાં લખવાનું કે ડિટર્જન્ટ એ સલ્ફોનિક એસિડનું ક્લોરાઇડ અથવા બ્રોમાઇડનો ક્ષાર છે. યાર ભાઈ, ક્લોરાઇડ સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયન ધરાવતો એમોનિયમ ક્ષાર. તો પહેલો મુદ્દો થઈ ગયો સાબુ અને ડિટર્જન્ટ. સાબુનો પહેલો મુદ્દો શું આવશે? કાર્બોક્સિલિક એસિડનું સોડિયમ કે પોટેશિયમ ક્ષાર. ડિટર્જન્ટનો પહેલો મુદ્દો સલ્ફોનિક એસિડનું સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અને બ્રોમાઇડ સાથેનો એમોનિયમ ક્ષાર. પછી આમાં લખવાનું સાબુની અંદર COO સમૂહ હોય છે અને ડિટર્જન્ટની અંદર SO3Na સમૂહ હોય છે. ત્રીજો મુદ્દો, સાબુ કરતા ડિટર્જન્ટનો ઉપયોગ વધારે થાય છે. આ ત્રણ મુદ્દા તફાવતના છે સાબુ અને ડિટર્જન્ટ. ફરી એકવાર બોલી દઉં. સાબુ એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. ડિટર્જન્ટ એ સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્લોરાઇડનો ક્ષાર કે એમોનિયમ ક્લોરાઇડનો ક્ષાર. બીજું, સાબુમાં COONA સમૂહ છે, ડિટર્જન્ટમાં SO3Na સમૂહ છે. ત્રીજો મુદ્દો, સાબુનો વપરાશ કપડાં ધોવા માટે ઓછો થાય, ડિટર્જન્ટનો વપરાશ કપડાં ધોવા માટે વધારે થાય, કારણ કે તે સરળતાથી તે પ્રક્ષાલન વિધિમાં ઉપયોગમાં લઈ શકાય. ચોથો મુદ્દો પણ લખી શકીએ છીએ આપણે કે સાબુમાં જે હાઇડ્રોકાર્બન ભાગ હતો પૂતળી વાળો, એ કઠિન પાણીમાં રહેલા મેગ્નેશિયમ અને કેલ્શિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરીને અવક્ષેપ બનાવી દે છે. ખીણ બનાવે પણ એ ખીણ મેલને દૂર નથી કરતું, પણ ડિટર્જન્ટમાં રહેલા ઘટકો કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી શકતા નથી. એટલે 63, 64, 65, 66, 67 આ બધા જવાબો પરીક્ષા માટે IMP છે. પહેલો જવાબ ભણ્યા સાબુની રચના, બીજો જવાબ ભણ્યા સાબુ અને ડિટર્જન્ટનો તફાવત, ત્રીજો જવાબ ભણ્યા પ્રક્ષાલક કોને કહેવાય એટલે કે ડિટર્જન્ટની માહિતી અને ડિટર્જન્ટનો ઉપયોગ કેમ વધારે થયો. ચોથો છેલ્લો જવાબ મિસેલની રચના ભણ્યા હતા કે ભાઈ મિસેલ કેવી રીતે કપડા પરની ડાઘા કેવી રીતે દૂર થાય છે એ ભણ્યા હતા. ફરી એકવાર આખું રિપીટ 5 મિનિટમાં કરી નાખવું બધું. પહેલા સાબુની રચના, સાબુ એ કાર્બોક્સિલિક, અને પછી નામકરણ, જે ચોપડીમાં 7 નામકરણ આપ્યા છે એ જ સમજાવવાના છે, બીજા બહારના તમારે નથી પૂછાવાના, કોર્સમાં નથી. એટલે આ 5-7 મિનિટ રિપીટ કરીને હું જે 7 નામકરણ જે છે કીટોનના અને આલ્કોહોલના જે ચોપડીમાં કોષ્ટક આપ્યું એ જ સમજવાનું ને એ જ મોઢે કરવાનું છે. પ્રોપેનનું જે ઉદાહરણ તરીકે આપ્યું, બીજું એક નથી કરવાનું, એટલે બીજું ક્યાંય જોશો નહીં અને કરશો નહીં. ચલો, પહેલા સાબુ. સાબુ એ કાર્બોક્સિલિક એસિડનું સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુની અણુ રચનામાં 2 ભાગ છે. એક પૂંછડી વાળો ભાગ જે હાઇડ્રોકાર્બન વાળો ભાગ કહેવાય, જે જળ વિરાગી ભાગ છે, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી, જે અધ્રુવીય ભાગ છે. જળ વિરાગી, અધ્રુવીય, તેલ કે મેલ કે ડાઘા પ્રત્યે આકર્ષણ ધરાવે પૂંછડી વાળો.
અને એનો બીજો ભાગ જે ધ્રુવીય ભાગ છે જે સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર ધરાવે છે, જે પાણી જળ અનુરાગી છેડો છે, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આ રચના પતી. હવે વાત કરીએ ડિટર્જન્ટ. ડિટર્જન્ટની અંદર સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્લોરાઇડનો ક્ષાર અથવા નવસાર એમોનિયમ ક્લોરાઇડનો ક્ષાર, એમાં SO3Na સમૂહ હોય છે. SO3Na સમૂહ હોય છે ડિટર્જન્ટ. હવે ત્રીજો સવાલ કે સાબુ કરતા ડિટર્જન્ટ શા માટે વધારે ઉપયોગી છે? સાબુમાં રહેલા અણુઓ એટલે કે તેના ભાગ એ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને અવક્ષેપ ઉત્પન્ન કરે, પરિણામે સરળતાથી મેલ દૂર થતો નથી. જ્યારે ડિટર્જન્ટની અંદર રહેલા ઘટકો એ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષાર સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી, અવક્ષેપ બનાવતા નથી, પરિણામે ડિટર્જન્ટ વડે સરળતાથી મેલ દૂર કરી શકાય છે. હવે નવો સવાલ, સાબુ અને ડિટર્જન્ટનો તફાવત. પહેલો પોઈન્ટ, સાબુ એ કાર્બોક્સિલિક એસિડ અથવા ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. ડિટર્જન્ટ એ સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્લોરાઇડ અથવા એમોનિયમ ક્લોરાઇડનો ક્ષાર. બીજો મુદ્દો, સાબુમાં COONA સમૂહ હોય અને ડિટર્જન્ટમાં SO3Na સમૂહ હોય. ત્રીજો મુદ્દો, સાબુના ઘટકો કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષાર સાથે પ્રક્રિયા કરે છે અને અવક્ષેપ બનાવે છે, જ્યારે ડિટર્જન્ટમાં રહેલા ઘટકો એ કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના ક્ષાર સાથે પ્રક્રિયા કરીને અવક્ષેપ બનાવતા હોય છે. સાબુનો વપરાશ ઓછો હોય છે, ડિટર્જન્ટનો વપરાશ સફાઈ કામમાં વધારે હોય છે. આ સાબુ ડિટર્જન્ટના તફાવતના 4 મુદ્દા થઈ ગયા. અને હવે મિશેલ રચના સમજાવો તો સાબુની મદદથી સફાઈ વિધિ સમજાવો. તો પહેલા એમાં સાબુની રચના લખવી જ પડે. સાબુના અણુમાં કાર્બોક્સિલિક એસિડ એટલે કે ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર હોય છે. તેના બે ભાગ છે. એમાં એક પૂંછડીવાળો અધ્રુવીય ભાગ જે જળ વિરાગી છેડો છે, જે હાઇડ્રોકાર્બન એટલે કે ફેટી એસિડ ધરાવે એટલે કે કાર્બોક્સિલિક એસિડ ધરાવે છે, જે પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી, તે તેલ કે ડાઘા પ્રત્યે આકર્ષણ ધરાવે છે. જ્યારે એનો શીર્ષવાળો ધ્રુવીય ભાગ જે COONA સમૂહ ધરાવે છે એ પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. હવે જ્યારે ડાઘા ઉપર આપણે સાબુનું દ્રાવણ લગાડીએ ત્યારે સાબુનો જે અધ્રુવીય ભાગ પૂંછડીવાળો ભાગ છે એ ડાઘાની ફરતે ગોળાકાર રચના બનાવી દે છે, જેને મિશેલ રચના કહેવામાં આવે છે. અને આ મિશેલ રચનાને કારણે ડાઘાની ફરતે આખી ગોળાકાર રચના થઈ જાય છે. કોની? પૂંછડીની. પૂંછડી કયો છે? અધ્રુવીય ભાગ છે. એ ડાઘા પ્રત્યે આકર્ષણ ધરાવે, ડાઘાને ખેંચ કરે. અને જે એનો આગળનો શીર્ષવાળો ભાગ છે જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે, એ પાણીમાં ઓગળી ગયેલો હોય છે આ COONA વાળો ભાગ. હવે જ્યારે આ પૂંછડીયા ડાઘાને આકર્ષણ ધરાવે, એ ડાઘાને ખેંચીને એને શીર્ષ તરફ લઈ જાય છે અને પછી એ ડાઘા કે મેલ એ શીર્ષ એટલે કે આ COONA વાળો ભાગ જે પાણીમાં ઓગળી ગયો એમાં એ ડાઘા કે મેલ ઓગળી જાય છે. આ રીતે કપડા પરથી ડાઘા દૂર થાય છે. પરંતુ જે સાબુનું દ્રાવણ હતું, જે પાણી હતું આપણું સાબુનું, એ ડાઘાવાળું થઈ ગયું, મેલવાળું થઈ ગયું, ધૂંધળું થઈ ગયું, જેમાંથી પ્રકાશના કિરણો પસાર કરે પિંગલ અસર જોવા મળે છે, એટલે કે કલીલ દ્રાવણ છે એવું કહી શકાય. મિત્રો, આ જે વાત ભણી એટલે પાઠ પતી ગયો આખો. સાબુ ડિટર્જન્ટનો આખી ટોપિક પૂરો થઈ ગયો. એટલે તમારે 63 થી 67 સુધીના જવાબો લખી નાખવાના, 63 થી 67 સુધીના ગાઈડમાંથી, એટલે પાઠ પતી જાય. પણ હવે જે નામકરણનો એક MCQ પૂછાય ઘણીવાર, એ જે ચોપડીમાં જે છે એ જ કરવાનો, એટલો જ ભાગ. બીજું તમારા કોર્સમાં નથી એટલે હું ના પાડું છું. બીજું કંઈ જ નથી કરવાનું. ચોપડીમાં પાના નંબર 68 કાઢો. ચોપડીમાં પાના નંબર 68 કાઢો અને એ પાના નંબર 68 જે કાઢો એમાં તમે કાર્બનિક સંયોજનનું નામકરણ એ જોઈ લો. નામકરણ આપણે એ અત્યારે સમજીએ. હવે અવાજ કપાતો હતો ઇન્ટરનેટમાં. ત્યારે એપ્લિકેશનમાં જે છે તેમાં થઈ જાય માટે વધારે. અત્યારે તો કામ ના. ચલો આપણે પહેલું જો ખાલી આટલું જ આ 7 ઉદાહરણ છે એ જ યાદ રાખવાના છે.
હેલો આલ્કેન એનો પૂર્વક ક્લોરો બ્રોમો. ચલો હવે આને છોડો, અત્યારે જે બંધારણીય સૂત્ર આપી હતી એ આપણે જોઈએ, એને બોલાય કેવી રીતે એ સમજાયું. એના માટે આલ્કેન આલ્કીન ને આલ્કાઇન આવડવું જોઈએ, જે મેં પહેલા બીજા લેક્ચરમાં ભણાવ્યું. અહીંયા બ્રોમો. ચલો ધ્યાન નહીં આવે, સમજાવું તમને હવે ધ્યાન અહીંયા હશે તો બહુ મજા આવશે. પહેલી વસ્તુ, જ્યારે કોઈ પણ આવી રીતે બંધારણીય સૂત્ર આપ્યું હોય એમાં સી અને એચ સિવાય જો કંઈક દેખાય તો એ ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો તમારે તો આખો ટોપિક જ કાઢી નાખ્યો. આ નામકરણ કોઈ સ્કૂલમાં પરીક્ષામાં પૂછાયા હતા 7 માંથી કોઈ એક, એટલે હું અત્યારે સમજાવું. બાકી તમારે ક્રિયાશીલ સમૂહ હોય તો જ આ પૂછાય એવું હોય, પણ છતાં બી સમજી લઈએ કે સી અને એચ સિવાય જે દેખાય એ એનો ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો અહીંયા સી એચ સિવાય કોણ દેખાય? ક્લોરીન. તો ક્લોરીન Cl જ્યારે હોય Cl ત્યારે એને કહેવાય ક્લોરો. શું કહેવાય? પૂર્વક. પૂર્વક એટલે નામની આગળ લખવાનું એને પૂર્વક કહેવાય ક્લોરો. એટલે અહીંયા શું દેખાય છે? બ્રોમિન. તો એને શું કહેવાય? બ્રોમો. થઈ ગયું. હવે કાર્બનની સંખ્યા ગણવાની. કેટલા કાર્બન છે સીધી શૃંખલામાં? 3 કાર્બન હોય અને ક્યાંય દ્વિબંધ કે ત્રિબંધ દેખાય? જો દ્વિબંધ દેખાય તો એ આલ્કીન થાય, યાદ હોય તો. ત્રિબંધ દેખાય તો એ આલ્કાઇન થાય. એમાં નામને અંતે ઇન અથવા આઇન પ્રત્યય લાગે. પણ આમાં દ્વિબંધ કે ત્રિબંધ નથી, સિમ્પલ એક જ બંધ છે સી અને સી વચ્ચે. તો આ આલ્કેનનો ઘટક થયો. આલ્કેનમાં 3 કાર્બન હોય એને પ્રોપેન કહેવાય, એટલે આનું નામ થઈ ગયું ક્લોરોપ્રોપેન. સેમ વસ્તુ આ એ થઈ બ્રોમોપ્રોપેન. એટલે આને કહેવાય ક્લોરોપ્રોપેન અથવા બ્રોમોપ્રોપેન. ખબર પડી કે કેવી રીતે કર્યું? પહેલા સમૂહ જોવાનો. સમૂહ કયો છે? ક્લોરીન. તો એને કહેવાય ક્લોરો. અને કાર્બન કેટલા છે? 3, એટલે એ પ્રોપેન થયું. પણ જો એમાં દ્વિબંધ હોત તો પ્રોપીન થાય, અને ત્રિબંધ હોત તો પ્રોપાઇન થાય. પણ આમાં એક જ બંધ જ છે, એક બંધ, એટલે એને પ્રોપેન કહેવાય, ક્લોરોપ્રોપેન. અને આ બ્રોમોપ્રોપેન. ચલો હવે તો હું અહીંયા બીજું લઉં છું. H H H H H H H અને અહીંયા OH. જો મેં તમને હમણાં એમ કીધું H અને C સિવાય જે હોય તો એવું ના બોલે H અને C સિવાય O છે. મિત્રો એકલો H અને C એકબીજા સાથે જોડાયેલા હોય એના સિવાયની વાત. આ જે છે એ સમૂહ છે અને આલ્કોહોલ સમૂહ કહેવાય. શું કહેવાય? આલ્કોહોલ સમૂહ. અને એમાં નામને અંતે એનોન પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે છે? એનોલ. એટલે અહીંયા નામને અંતે એનોલ પ્રત્યય લાગે. ચલો હવે પેલા નામ શું? કેટલા કાર્બન છે? જેટલા કાર્બન હોય ને એના પરથી એનું ફેમિલી નક્કી થાય. આમાં 3 કાર્બન છે એટલે પ્રોપેન નું ફેમિલી થયું. પણ હવે એમાં બંધ એક જ છે એટલે આ પ્રોપેન જ થયું. અને એના નામને અહીંયા સમૂહ તરીકે OH છે. OH એટલે આલ્કોહોલીય સમૂહ છે. એટલે એનોલ પ્રત્યય લાગે. આને કહેવાય પ્રોપેનોલ. અને શું કહેવાય? પ્રોપેનોલ. અને એનું અણુસૂત્ર લખવું તો આવી રીતે લખાય. બે રીતે લખી શકાય. CH3 CH2 CH2 OH. ના બધા ભેગું લખવું હોય તો આવી જાય. C3H7 OH. 3 કાર્બન 7 હાઇડ્રોજન અને OH. ચલો એવી રીતે એક નંબર, 2 નંબર, હવે 3. તમે હજી આ કશું કોર્સમાં નથી તમારે.
આ ખાલી નામકરણ અત્યારે યાદ રાખો કારણ કે કોઈ સ્કૂલમાં પૂછાયા હતા આવું છે. ચલો અહીંયા OH હતું, અહીંયા દ્વિબંધ O ને H છે તો આ સમૂહ થયો. આ ક્રિયાશીલ સમૂહ અને આલ્ડીહાઇડ સમૂહ કહેવાય. અને એમાં નામને અંતે એનાલ પ્રત્યય લાગે. પહેલા તો કેટલા કાર્બન છે 1 2 ને 3 એટલે આ થયું પ્રોપેન. અને આ સમૂહ CHO સમૂહ છે. આલ્ડીહાઇડ સમૂહ એટલે આવી રીતનું હોય C દ્વિબંધ O H. આ બધું તમારે આનું આખી ડિટેલ આવતી હતી પણ એ તમારે કોર્સમાં નથી. અત્યારે કાઢી નાખ્યું કપાટમાં બધું, બધા સમૂહની આખી ડિટેલ ગુણધર્મ ને બધું કાઢી નાખ્યું છે. એટલે અત્યારે ખાલી આટલું જ યાદ રાખો C દ્વિબંધ O ને H હોય એટલે આલ્ડીહાઇડ સમૂહ એનાલ નામ લાગે. કેટલા કાર્બન છે 3 તો પ્રોપેન કહેવાય અને એને કહેવાય પ્રોપેનાલ. આ આપણું પ્રોપેનોલ OH સમૂહ એટલે પ્રોપેનોલ અને C દ્વિબંધ O H એવું થઈ ગયું એટલે આને કહેવાય CHO સમૂહ એટલે પ્રોપેનાલ. ચોથું તમારે કેટલા સમૂહ આવે? આને હેલોજન સમૂહ કહેવાય, ક્લોરીન બ્રોમિન, અને આલ્કોહોલ સમૂહ કહેવાય અને આલ્ડીહાઇડ સમૂહ કહેવાય. ચોથો સમૂહ લઈએ છે કીટોન સમૂહ. ચાલો આ સમૂહ થયો કીટોન સમૂહ છે C દ્વિબંધ O. નામને અંતે એનોન પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? એનોન. એટલે અહીંયા 3 કાર્બન છે એટલે પ્રોપેન અને સમૂહ C દ્વિબંધ O છે આને કહેવાય પ્રોપેનોન. હવે પાંચમો સમૂહ છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. એટલે COOH સમૂહ કહેવાય. આ સમૂહ છે. સંયોજકતા 4 પૂરી કરી દીધી આપણે. આની તો 4 થઈ ગઈ 2 3 આ COOH સમૂહ, આ C દ્વિબંધ O સમૂહ, આ CHO સમૂહ, આ OH સમૂહ, આ Cl ને Br એટલે હેલોજન સમૂહ. આને કહેવાય કાર્બોક્સિલિક સમૂહ. કાર્બોક્સિલિક સમૂહ અને એના નામને અંતે ઓઇક એસિડ શબ્દ લાગે. અહીંયા કેટલા કાર્બન છે 1 2 ને 3. ભલે સમૂહની અંદર એક કાર્બન આવતો એ ગણાય એટલે 1 2 ને 3 કાર્બન છે. પ્રોપેનોઇક એસિડ અને કહેવાય પ્રોપિયોનિક એસિડ પણ બોલી શકાય. પ્રોપેનોઇક એસિડ પણ બોલી શકાય. આ સમૂહ હતા બધા. આટલા સમૂહ તમે ભણ્યા. પેલું જે એની નીચે છે એ તો પ્રોપીન ને પ્રોપાઇન છે એ તો આપણે આલ્કીન ને આલ્કાઇન માં ભણ્યા. સમૂહ આટલા હતા. પહેલો સમૂહ છે હેલોજન સમૂહ, 3 કાર્બન એટલે પ્રોપેન અને હેલોજન સમૂહ આવે ક્લોરો. આ બ્રોમિન હતું એટલે બ્રોમો. પછી આમાં સમૂહ છે OH એટલે આલ્કોહોલ સમૂહ થાય. એને એનોલ નામને અંતે પ્રત્યય લાગે. આમાં 3 કાર્બન હતા એટલે પ્રોપેનોલ થઈ ગયું. પછી અહીંયા સમૂહ તરીકે છે આલ્ડીહાઇડ સમૂહ. આ રહ્યો આટલો આ CHO સમૂહ કહેવાય એને. એનું બંધારણીય સૂત્ર કહેવાય. અને આ આવું જ્યારે હોય ત્યારે નામને અંતે એનાલ પ્રત્યય લાગે અને 3 કાર્બન ટોટલ જોઈએ પ્રોપેનાલ થઈ ગયું. ચોથો જે સમૂહ છે એ કીટોન સમૂહ છે. કીટોન એટલે C દ્વિબંધ O CO સમૂહ. આ કીટોન સમૂહ નામને અંતે એનોન પ્રત્યય લાગે
ટોટલ 3 કાર્બન થયા એટલે પ્રોપેનોન થઈ ગયું અને આમાં C દ્વિબંધ OH એટલે કાર્બોક્સિલિક એસિડ COOH એવું બોલાય એનું બંધારણ સૂત્ર આવું છે કે એમાં કાર્બોક્સિલિક સમૂહ નામને અંતે ઓઇક એસિડ લાગે આમાં ટોટલ 3 કાર્બન એટલે પ્રોપિયોનિક એસિડ કહેવાય આ ક્રિયાશીલ સમૂહના નામકરણ હતા કોઈને કંઈ પૂછવું છે આમાં આ જ યાદ રાખવાના બીજા કોઈ યાદ રાખવાના નથી કારણ કે ખરેખર તો આ દરેક સમૂહ પર એક એક લેક્ચર હોય 1.5 કલાકનું એ બધું નીકળી ગયું તમારે હેલોજનનું આલ્કોહોલનું આલ્ડીહાઇડનું કીટોનનું અને કાર્બોક્સિલિક દરેક સમૂહના રાસાયણિક ગુણધર્મ બનાવટ એને એક સંયોજનનું એ બધું નથી તમારે એટલે ખરેખર તો આય ના હોવું જોઈએ પણ આ લોકોએ આપેલું છે કોષ્ટકમાં એટલે આપણે આ સમજાવી દીધું ચલો મિત્રો કોઈને કંઈ પૂછવું છે એમ પૂછું છું કોઈને ઓકે હવે તમારે આ કોષ્ટક 3 વાર લખવાનું વત્તા ગાઈડમાંથી 63 થી 68 જવાબો લખવાના 2 વાર અને બીજી વસ્તુ કહીશું હું હવે સીએલ નું પેપર મોકલાવું છું સાયન્સ નું પીડીએફ આજે એટલે સીએલ નું સાયન્સ નું પેપર અને મેથ્સ બંને મોકલાવું છું ત્રણેય પેપર લખીને શનિવારે આપવા આવવાનું રહેશે એટલે સીએલ ના વિદ્યાર્થીઓ એમ કે હવે તો લખી નાખ્યું એવું નથી તમે લોકો 9 માંથી 6 પ્રશ્ન માંગ્યા 6 જ લખ્યા હોય આપણે 9 એ 9 લખવાના બધા જ પ્રશ્નો ઓપ્શન સાથે લખવાના છે એટલે સીએલ ના મેથ્સ સાયન્સ ના પેપર લખવાના છે અને શનિવારે આપવા આવવાનું છે આમાં નવચેતન અને સીએન બે સ્કૂલ પતી હશે આપણે નવચેતન નું પીડીએફ ફાઇલ નથી મારી જોડે મેથ્સ ની કારણ કે લોકોને ઓફલાઈન એક્ઝામ લીધેલી એટલે પણ હું સ્કેન કરીને એ પણ મોકલી આપીશ પણ તમારે આ સીએન ના 2 પેપર નવચેતન નું સાયન્સ ની આ 3 પેપર શનિવારે હું મેસેજ કરીશ એટલે મિત્રાબેનને જે ટાઈમ ફાવતો હશે એ ટાઈમે ત્યાં આવી જાય 1 કલાક એમાં ઓફિસે તમારે આવીને આપી જવાનું રહેશે અને આ રીતે આપણે આજે ચોથું ચેપ્ટર પણ સાયન્સ નું આખું પતી ગયું હવે કાલથી આપણે ચાલુ કરીશું કાલથી આપણે 1 માર્કનું ચાલુ કરીએ ગણિતનું અને વિજ્ઞાનનું હવે તમે એમ કહો કે વિજ્ઞાનમાં આપણે શનિવારે લેક્ચર લઈશું તમે કોઈ 1-2 પાઠ કે કરવા આપું એમાંથી જે ડિફિકલ્ટી હોય તમે મને પૂછી શકો આપણે ક્યાંથી ચાલુ કરવું કે 5મો પાઠ અને ચોથો પાઠ ચોથો ને 5મો અને ત્રીજો ચલો 3, 4, 5 3 કેમિસ્ટ્રીના પાઠ કરવા આપ્યા મેં અને એમાં તમારે કોઈ પણ ડિફિકલ્ટી હશે તો શનિવારે સોલ્વ કરીશું તમારે ડિફિકલ્ટી નહીં હોય તો હું 1 માર્કનું બધું ગણિતનું કરાવીશ શનિવારે આ દરેકને મેં કહી દીધું સાયન્સની કેમિસ્ટ્રીનો ત્રીજો ચોથો ને 5મો પાઠ એમાં જેને જે પૂછવું એ પૂછી શકશે આ રીતે ઝૂમ પર અને પછી જો કોઈ નહીં પૂછે તો હું 1 માર્કનું બધું પ્રશ્ન ચાલુ કરી દઈશું આપણે પહેલા ગણિતનું કરીશું એટલે હું આખું ટાઈમટેબલ બનાવી દઉં છું એ પ્રમાણે ગણિતનું પતે પછી વિજ્ઞાનને 1 માર્કનું ચાલુ કરીશું પણ મેં તમને 3 પાઠ કરવાના કીધા 5મો પાઠ તો હમણાં તમને એસાઇનમેન્ટ આપ્યું ચોથો આજે પતી ગયો ત્રીજો નવે શરદી આપી એનું એસાઇનમેન્ટ આપવાનું નથી એમાં બધું જ કરવાનું છે એટલે કોઈને કંઈ પણ ત્રીજા ચોથા ને 5માનું પૂછવું હોય પહેલા ત્રીજો પાઠ પછી ચોથો પાઠ પછી 5મો પાઠ એવી રીતે આપણે પૂછીશું અને જેને કંઈ સમજવું હોય ફરીથી એમાં તો પણ આપણે એ સમજાવીશું પછી એ પાઠનો વારો આવવાનો નથી જેને કંઈ પણ પૂછવું હોય સમજવું હોય તો શનિવારે આપણે ત્રીજા ચોથા 5મા પાઠની ડિફિકલ્ટીનો લેક્ચર સાયન્સનો રાખીએ જો એમાં કોઈને કંઈ પૂછવાનું નહીં હોય તો પછી હું ગણિતનું કે હું 1 માર્કનું બધું ચાલુ કરી દઈશ ચેપ્ટર વાઇઝ પણ મહેરબાની કરીને કંઈ પણ પૂછવું હોય તો પૂછી લેજો અને પછી ગણિતનું ચાલુ કરીશું એટલે વિજ્ઞાનનો ત્રીજો ચોથો 5મો પાઠ કડકડાટ કરી નાખવાનો છે અને પછી પહેલો બીજો સોમવારે એટલે પછી મંગળવારે હું કેમિસ્ટ્રીની એક્ઝામ લેવાનું છું 1, 2, 3, 4, 5 1 માર્કનું આવી ગયું 2 માર્કનું આવી ગયું 3 માર્ક બધું આવી જશે એટલે એટલી તૈયારી રાખજો તમે અને શનિવારે આ પેપર લખીને આવવાનું રહેશે હવે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો તમે હા તો આપણે દોડીએ કોઈ જવાબ છે ને એમને નહીં કરી નાખો બંધારણીય સૂત્ર લખવું ને પછી જ ખબર પડે તમને થઈ ગયું આ C2H6 થઈ ગયો આપણો ઇથેન હવે એમાં બંધ ગણવા 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 અને આ 7 જેટલી લાઈન દોરો છો તમે આ એક બંધ આ બીજો
આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. આ 7 સહસંયોજક બંધ થયા એમાં. પડી ખબર? હા, હવે કોઈને પૂછવું છે કઈ? આપણે એવું જરૂર નથી કે ના પૂછાય, દરેક જણને કહીએ છે. અને એમાં શરમ ના રાખશો ભાઈ, મહિનો છે એટલે હવે મેં વિજ્ઞાનની ડિફિકલ્ટી ચાલુ કરી, ગણિત આખું પતાવી દેલું છે. હવે વિજ્ઞાનના મેં તમને 3 પાઠ કરવા આપ્યા, ત્રીજો, ચોથો અને પાંચમો. શનિવારે કોઈને કોઈ પણ પ્રશ્નનો જવાબ સમજવો હશે તો એ પણ સમજાઈશું. અને સોમવારે પહેલા બીજા પાઠનું લઈશું અને પછી એક્ઝામ લઈશું મંગળવારે. એમાં લાઈવ એક્ઝામ્પલ લઈશું. હું એક એક માર્કના પ્રશ્નના જવાબ પૂછીશ, તમારે જવાબ લખવાના અને હું કોઈ જવાબ બોલીશ, તમારે ચેક કરી લેવાના. અને 2, 3, 4 ગુણનું ઘરે લખવાનું રહેશે. એ હું તમને બોર્ડ પર લખીને એનો ફોટો આપીશ. પણ એક પાઠના પ્રશ્ન આપણે લાઈવ લઈશું. 25-30 પ્રશ્ન હું પૂછીશ મંગળવારે, 1 થી 5 પાઠના એક એક માર્કના. તમારે સીધા જવાબ લખવાના રહેશે અને પછી જવાબ બોલી ઈમાનદારી તમારે એ ગણી નાખવાનું, કેટલા સાચા કેટલા ખોટા. અને તમારે પછી 2 ગુણ, 3 ગુણ ને 4 ગુણનું હું પેપર આપીશ 50-60 માંથી, એ લખવાનું રહેશે. પણ અને શનિવાર સુધીમાં આટલું પતાવી દેજો. બીજું કોઈને કંઈ પૂછવું છે ભાઈ? ઓકે, તો હવે બંધ કરીએ. કોઈને આજના લેક્ચરનું કંઈ પૂછવું હોય પૂછી શકે છે, આપણે વાંધો નથી આજનો. હું સીએન વાળાને, પ્રસમને, માની, પ્રિયન બધાને આ કમ્પલસરી લખવાનું કીધું પેપર હો. અને પ્રસમ સંભળાય? પ્રસમ? હા, આપણે નવચેતનનું સાયન્સનું, સીએનનું સાયન્સનું. તું સીએનનું ગણિતનું નહીં લખો તો ચાલશે, મને સીએનનું સાયન્સનું લખેલું જોઈશે. સાયન્સના પેપર ખાસ લખવાના છે બધાએ, સીએન વાળાએ. એટલે મને તમે શનિવારે 2 પેપર તો કમ્પલસરી આપવા જ પડશે. અને વિજ્ઞાનનો ત્રીજો, ચોથો અને પાંચમો પાઠ કરી નાખવાનો. કંઈ પણ પૂછવું હોય તો શનિવારે પૂછી શકશો. સોમવારે પહેલા બીજાનું પૂછી શકાશે. મંગળવારે 1-1 માર્કની એક્ઝામ લાઈવ અને 2, 3, 4 ગુણની એક્ઝામ ઓફ તમારે ઘરે ઓફલાઈનમાં આપવાની. અને પછી એનું પેપર હું બુધવારે કહું ત્યારે આપી દેજો તમે કરાવી. બરાબર છે? શું? સીએન વાળા નહીં લખે ચાલશે. મેં એમ કીધું સીએન વાળા ગણિતનું પેપર નહીં લખે ચાલશે બધા વિદ્યાર્થીઓ, પણ સાયન્સનું લખવું પડશે. હા, પછી આવતા અઠવાડિયે હું દરેક પેપર આખા કરીને સોલ્વ કરાવવાનું ચાલુ કરું છું મેથ્સના. એટલે એકવાર સાયન્સની તમારી ક્વેરી બધી પતી જાય પછી મેથ્સના બધા આપણી જોડે 7 સ્કૂલો છે, 7 સ્કૂલના છોકરાઓ આવે છે, 7 પેપર તો આપણી જોડે છે જ ઓલરેડી. તો આપણે શું કરીશું કે બધા પેપર હું અહીંયા બોર્ડ પર લખીશ મેથ્સના. સાયન્સના તમને જ્યારે બધી ક્વેરી પતી હશે પછીની વાત કરું છું. એટલે મેં તમને ટાઈમ ટેબલ આપ્યું, એ ટાઈમ ટેબલથી તમે જો નહીં કરો તો એ ચેપ્ટર જતું રહ્યું સાયન્સનું. પછી 15 દિવસ પછી કોઈ એમ કે મને સાહેબ ત્રીજા ચેપ્ટરનો આ પ્રશ્ન શીખવાડો તો નહીં શીખવાડવામાં આવે. એટલે તમને મેં ચોખ્ખું કીધું કે શનિવારે ત્રીજા, ચોથા અને પાંચમાની ક્વેરી રહેશે અને સોમવારે પહેલા બીજાની. મંગળવારે કેમેસ્ટ્રીની 1 માર્કની એક્ઝામ લાઈવ અને 2, 3, 4 ની ઓફલાઈન ઘરે લખવાની. પછી બુધ, ગુરુ, શુક્રમાં પાછું આપણે ફિઝિક્સ લઈ લઈશું અને શનિ, બુધ, ગુરુ, શુક્ર, શનિવાર ફિઝિક્સ ને પર્યાવરણ પતી હશે. અને પછી પેલું બાયોલોજી લઈશું અને પછી ગણિતના પેપર હું સોલ્વ કરવાનું ફટાફટ ચાલુ કરીશ. એટલે ક્વેરી એકવાર વિજ્ઞાનની બધી પતી જાય પછી આપણે મેથ્સના પેપર આખા સોલ્વ કરીશું સાથે સાથે. ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? ત્યાં સુધી સાયન્સના બધા લખાઈ જાય તમારે અને મેથ્સના લખાઈ જાય. એટલે શું થાય, કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે. બરાબર? બંધ કરું છું ભાઈ.